બોરસદ શહેર વિસ્તારમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં આવેલ નાની નહેરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જે બાબતમાં આરોપીઓ ઝડપાયા છે। ગઈ 18 ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સોમવારના દિવસે બોરસદ શહેર વિસ્તારમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાંથી નાની નહેરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જે અંગે ગૌરક્ષક સમિતિના સભ્ય મેહુલભાઈ પટેલ નાઓએ ફરિયાદ આપતા બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299-325 તથા ધી ગુજરાત એનિમલ પ્રિવેન્સ એક્ટ 1954ની કલમ 8(2) મુજબનો ગુનો દાખલ કરી પોલીસ તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બીજા દિવસે થોડે દૂરથી આ ગાયનો અન્ય ભાગ ચામડું મળી આવ્યું હતું, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી। આ કામે અંગત સોર્સથી બાતમીદારો આધારે મળેલ બાતમી હકીકતથી આ કામે 3 આરોપીઓ, 1 રમેશભાઈ ઉર્ફે રાધા ઉર્ફે લાલો સામંતભાઈ ઠાકોર, 2 ગોવિંદભાઈ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ આસાભાઈ પટેલ, 3 મોહમ્મદ વાસીમ મંસૂર મિયા ઇજોજોદીન મલેક નાઓને પકડી પાડવામાં આવેલ છે, તેમજ 2 આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેઓની પકડવાની તજવીજ ચાલુ છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।